નાનુભાઈ ચારાણીયા ખેડૂત આગેવાન કાજરડી ગામથી જોડાયા છે, અરવિંદભાઈ ચૌહાણ વિરસંગપુર ગામના ખેડૂત છે, અને હાર્દિકભાઈ સિંગોડ, આ ત્રણેય ખેડૂતોનું સ્વાગત છે. સૌથી પહેલા હાર્દિક અમારા ત્યાંના લોકલ પત્રકાર છે અને જે સારું એવું કામ દીવ ઉના વિસ્તારમાં કરે છે. નાનુભાઈ પાસે સૌથી પહેલા, નાનુભાઈ શું કહેશો, તમારા વિસ્તારની કેવી પરિસ્થિતિ, શું કહેશો અત્યારે ગામમાં શું સ્થિતિ, અને સરકારે જે વાત કરી છે કે ભાઈ અમે સહાય 7 દિવસમાં પૂરી કરશું, બીજી બાજુ વિપક્ષ કહે છે કે ભાઈ દેવામાં. નાનુભાઈ તમારું શું કહેવું છે? સૌથી પહેલા નુકસાની સરકારની ઘટના, કોંગ્રેસ ભાજપના પ્રવક્તાઓને તમે સાંભળ્યા, શું કહેવું છે તમારું? આજે વાત કરીએ તો આપણે વાતનું અંત ન આવે ત્યાં સુધી આપણે વાત કરી શકીએ તેમ છે. અમારા વિસ્તારની અંદર સંપૂર્ણ 90% ઉપર ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે. માનો કે મગફળી હોય, સોયાબીન હોય કે પછી કોઈ પણ પાક હોય, તમામ પાકમાં એટલી બધી નુકસાની છે કે આપણું હૃદય છે ને દ્રવી ઉઠે કે આપણે ખેડૂતોને ખેતરે જઈએ અને ખેડૂતોને સામે આપણે જોઈ ન શકીએ એવા એના ચહેરા થઈ ગયા છે. એટલે આ ભાજપ અને કોંગ્રેસના જે નેતાઓ છે એને આપણે સાંભળ્યા છે, પણ જે મુદ્દાની વાત કરવી જોઈએ, ખેડૂતોના હિતમાં વાત કરવી જોઈએ, એવા એવું મને કાંઈ લાગ્યું નથી. આપ સરકારને મારી એવી વિનંતી છે કે ખેડૂતોના ખેતરે જઈ અને પોતાના જે માનો કે પ્રતાધિકારીઓ છે તેને જોતરી અને જે સર્વે કરવાનો તાત્કાલિક સર્વે થઈ જાય અને સંપૂર્ણપણે ખેડૂતોને સહાય મળવી જોઈએ, એ અમારી પૂરેપૂરી માગણી છે. બિલકુલ. હાર્દિક, આપ સવારથી ત્યાં ફિલ્ડમાં છો, શું પરિસ્થિતિ છે, ખેડૂતોની શું પરિસ્થિતિ છે, અને અત્યારે ખેડૂતોને તાત્કાલિક મદદ મળે એવી કોઈ વ્યવસ્થાઓ ગોઠવાઈ છે તંત્ર દ્વારા? કેસ ડોલ હોય, ઘાસચારો હોય, કારણ કે બધું જ જે આધાર હતો આગામી 6 મહિનાનો બધો નષ્ટ થઈ ગયો છે. કિશનભાઈ, હું છેલ્લા 3 દિવસથી ઉના અને ગિરગઢડામાં જઈ રહ્યો છું. ત્યાંના ખેડૂતો ખૂબ દુઃખી છે. ત્યાં આપણે એમની ખેતરે જઈએ તો તે બિચારા રડી પડે છે. આજની વાત કરું તો આજે આપણે જે ન્યૂઝ રૂમે જે સમાચાર પ્રસિદ્ધ કર્યા છે સાણાવાકિયા ગામના, ત્યાંના ખેડૂતો ખૂબ દુઃખી છે. ત્યાં એક મહત્વની વાત એ સામે આવી છે કે ત્યાં હજુ પણ કોઈ અધિકારી હોય કે કોઈ રાજકીય નેતા હોય તે જોવા નથી આવ્યા. એ સૌથી મોટો સવાલ છે, કેમ જોવા ના આવ્યા? ખેડૂતો બહુ દુઃખી છે અને એને સમાચાર પણ આપણે ન્યૂઝ રૂમમાં પ્રસિદ્ધ થયા છે. કિશનભાઈ, સ્થિતિ શું હાર્દિક? ખરેખર વ્યવસ્થાઓ થઈ છે જે રીતે ત્યાં સ્થાનિક સંગઠન જે રીતે એક્ટિવ જોવા મળે છે એ પ્રમાણે? કિશનભાઈ, કેશડોલની વાત કરું તો એવું ખોટી અફવા બધી ફેલાઈ રહી છે. એવી કોઈ અફવા ફેલાઈ રહી છે. કેશડોલ છે તે અત્યાર સુધી ખેડૂતો સુધી પહોંચ્યું જ નથી. ગઈકાલે જ કેસરિયા ગામની વાત કરીએ, ઉના તાલુકાનું કેસરિયા ગામ છે, ત્યાં ડોક્ટર પ્રદ્યુમન વાઝા સાહેબ, કેબિનેટ કક્ષાના મંત્રી અજવર મોઢવાડિયા સાહેબ અને તમામ જે નેતાઓ છે તેને આવ્યા હતા, પરંતુ તે ગાડીમાંથી ઉતરી અને કોઈની મુલાકાત ન લીધી ખેતીવાડીની અંદર. બસ ખાલી મતલબમાં જે ત્યાં સ્થાનિક લોકો હતા તેની સાથે વાતચીત કરી અને ત્યાંથી નીકળી ગયા. ખરેખર એને ખેડૂતના ખેતરમાં ગયા હોત તો રિયાલિટી ખબર પડત, પરંતુ એવું કંઈ થયું નથી. અને જે આપ જે કેશડોલની વાત કરી રહ્યા છો એ તદ્દન ખોટી વાત છે. કેશડોલ અમારા જે હું ખેડૂત સુધી ગયો છું, ખેડૂત પાસે મેં જાણ્યું છે ત્યાં સુધી કોઈ કેશડોલની વ્યવસ્થા કરવામાં આવી નથી. અને માલઢોરના ચારાની આપ વાત કરી રહ્યા છો તો માલઢોરનો ચારો છે તેની પણ કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી. હું સતત 3 દિવસથી ઉના અને ગિરગઢડાના જે ગ્રામ્ય વિસ્તારો છે, સોનારી હોય, કાજરડી હોય, કેસરિયા હોય, તળ હોય, તમામ વિસ્તારોમાં ગયો છું અને તમામ સમાચાર આપણે ન્યૂઝ રૂમમાં પણ પ્રસિદ્ધ થયા છે. આપણી સાથે જોડાયેલા છે. એટલે આપણે વાત કરીએ, માનો કે અમારા જે વિસ્તારની અંદર અમારા 92 વિધાનસભાના ધારાસભ્ય પ્રદ્યુમન વાઝા સાહેબ પણ મુલાકાતે આવ્યા હતા, પણ ફક્ત રોડ ઉપર આંટો મારી અને કેસરિયા ગામેથી હાલી નીકળેલા. ખેડૂતની શું પરિસ્થિતિ છે એ લોકોનો ત્યાગ મેળવવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી. એટલે અમારી ખેડૂતોની એવી માગણી છે કે ભાઈ પાક તો નિષ્ફળ ગયું છે, ઉપરા ઉપર તમને ચોમાસું તો નિષ્ફળ ગયું, એટલે શિયાળું પણ મોડું વાવેતર થાય, એટલે મોડું વાવેતર થાય એટલે પાકને જે અનુકૂળતા જે સમય આવતો એ પણ અનુકૂળતા પ્રમાણે પાક ન થાય. એટલે સરકારને અમારી વિનંતી છે કે ભાઈ તમે 35 વર્ષથી ભાજપનું શાસન હાલતું હોય તો 35 વર્ષમાં ખેડૂતોને એક પણ રૂપિયો માફી નથી કરી. અગાઉની સરકારો જે ખેડૂતોને જે માનો કે દેવા માફ કર્યા છે, ખેડૂતોને 2000 કે 5000 રૂપિયા દેવાથી ખેડૂતોનું કાંઈ થવાનું નથી, પણ ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી કરવામાં આવે તો ખેડૂતોના હિતમાં નિર્ણય ગણાય. બિલકુલ, દેવા માફી સંપૂર્ણ થાય તો ખેડૂતોના હિતમાં નિર્ણય કરાય. હાર્દિક, નાનુભાઈ, અરવિંદભાઈ, આપ તમામ મિત્રો જોડાયા બદલ
આપ તમામનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત હિતમાં કામ કરો અને અત્યારે ગુજરાતના ખેડૂતને જ્યારે મીડિયા સહિત આગેવાનો, સરકાર, આપ તમામની જરૂર છે, ત્યારે આપણે સૌ એક નાદે એક સુરે એક જ વાત કરીએ કે આપણાથી થતું બધું આ જગતના તાત માટે કરીએ, કારણ કે આખું એ વર્ષ આ તાત આપણા માટે કરે છે. આપણે જે વસ્ત્રો પહેરીએ છીએ એ જગતના તાતને આધીન છે. આપણા પેટમાં જે આપણે જે ભૂખ સંતોષીએ છીએ એ પણ જગતના તાતને આધીન છે. આપણે આપણા વાળમાં જે તેલ નાખીએ છીએ, જે મોંઘા આપણે ક્રીમ વાપરીએ છીએ, જે અત્તર લગાવીએ છીએ, આપણે જે આપણા સરસ મજાના ફર્નિચરવાળા ઘરોમાં રહીએ છીએ, તમે યાદ રાખજો આ બધી જ વસ્તુ એ ખેતી ખેડૂતને આધીન છે.